તેણે જોયું કે હંસો હજુ પણ શાંતિથી તળાવમાં તરી રહ્યા હતા. તે તેમની પાસે પાછો ગયો અને કહ્યું, હું આખો દિવસ મોજ મસ્તી કરીને થાકી ગયો છું. મને હવે ખૂબ એકલું લાગે છે. હંસે કહ્યું, કાગડા ભાઈ, અમે તમને કહ્યું હતું કે જીવનમાં શાંતિ અને સંતોષ સૌથી મહત્વપૂર્ણ છે. જો તમે હંમેશા માત્ર મોજ મસ્તી કરશો તો તમે ક્યારેય સાચું સુખ નહીં મેળવી શકો. કાગડાને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેણે હંસોની માફી માંગી અને તેમને પૂછ્યું કે તે સાચું સુખ કેવી રીતે મેળવી શકે છે. હંસે કહ્યું, જો તમે સાચું સુખ મેળવવા માંગતા હો તો તમારે શાંત રહેવાનું અને તમારા મનને નિયંત્રિત કરવાનું શીખવું પડશે. તમારે બીજાઓ સાથે પ્રેમથી વર્તવું પડશે અને હંમેશા સત્યના માર્ગ પર ચાલવું પડશે. કાગડાએ હંસની વાત માની. તેણે શાંત રહેવાનું અને પોતાના મનને નિયંત્રિત કરવાનું શીખવાનું શરૂ કર્યું. તેણે બીજાઓ સાથે પ્રેમથી વર્તવાનું શરૂ કર્યું અને હંમેશા સત્યના માર્ગ પર ચાલતો રહ્યો. ધીમે ધીમે કાગડાએ સાચું સુખ મેળવ્યું. તે સમજતો હતો કે જીવનમાં શાંતિ અને સંતોષ સૌથી મહત્વપૂર્ણ છે. તેણે અભિમાન કરવાનું છોડી દીધું અને એક જ્ઞાની અને દયાળુ પક્ષી બની ગયો. આ વાર્તા આપણને શીખવે છે કે સાચું સુખ મોજ મસ્તીમાં નહીં, પરંતુ શાંતિ, સંતોષ અને પ્રેમમાં રહેલું છે. આપણે હંમેશા નમ્ર અને વિનયી રહેવું જોઈએ અને બીજાઓ પાસેથી શીખવા માટે તૈયાર રહેવું જોઈએ.